અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। પાંડેસરામાંથી ઝડપાયેલા 230 કિલો પનીરનું સેમ્પલ લઈ તપાસમાં મોકલાયું હતું, જેનો રિપોર્ટ આવતા સેમ્પલમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટ થયો હોવાનું સામે આવ્યું છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હતો। વલસાડથી લવાયેલો આ પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે સીલ કરી તેના સેમ્પલો લઈ હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા, જ્યાં રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું। પનીરમાં મિલ્ક ફેટને બદલે પામ ફેટનો ઉપયોગ થયો હતો। એટલું જ નહીં, બાઇન્ડિંગ માટે સ્ટાર્ટરનો ઉપયોગ કરાતો હતો। હવે આ પનીર લાવવામાં આવ્યું હતું, તેઓ સામે એજ્યુકેટિંગ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાશે તેમ જણાવાયું હતું। 10-12 દિવસ પહેલાં પાંડેસરા વિસ્તારમાં એક ટેમ્પોમાં શંકાસ્પદ પનીર મળી આવેલું। તે પનીર ખાદ્ય તે તપાસણી કરવા માટે અમારા ડિપાર્ટમેન્ટના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ત્યાં ગયા હતા અને ત્યાં તપાસણી કરી હતી અને તે પનીરના નમૂના લઈ તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા હતા અને તે નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ મુજબ તેમાં મિલ્ક ફેટ જે 50 હોય એના કરતાં ઓછી હતી, તેમજ અન્ય ફેટ એમાં ઉમેરેલી હોય એવું જણાઈ આવેલું છે અને એ નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલો હોય તે સંસ્થાના માલિક જે વલસાડથી પનીર આવેલું હતું તેની સામે ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। જે જથ્થો મંગાવનાર હતો તેની સામે કોઈ કાર્યવાહી કરી? એની સામે જ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। એ જથ્થો જે આપલાવેલો હતો અહીંયા પણ મંગાવ્યું હતું? એ ભાઈ ત્યાં ટેમ્પો હતો અને ત્યાં જે લઈને આવેલા હતા। ઓકે, પનીરની અંદર સ્ટાર્ચરનું પણ કંઈક પ્રમાણ મળી આવ્યું છે? પનીરમાં કોઈ અન્ય ફેટ ઉમેરાયેલું એવું માલુમ પડી આવેલું છે અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ તે ઓછી છે, ધારાધોરણ છે। ચાલો ચાલો સાહેબ, એક